હેલો મિત્રો, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજનો વિડીયો આપણે ડાયરેક્ટ બેક સાઈડમાં જો કે તમને દેખાતું જ છે, સાઈડ ઉપરથી જ ચાલુ કરેલો છે. અને આજે આપણે લાઇટ લગાવવાની છે. જ્યાં ઉપર સીલિંગ દેખાય એ સીલિંગ આખી કમ્પ્લીટ કરવાની છે લાઇટ લગાવીને. એટલે હવે હમણાં માણસો આવે છે. લાઇટ તો હું આપણી ઇકોમાં માણકીમાં ભરીને આવી ગયો છું. એટલે હવે જોઈએ કે લાઇટ લગાવવાની છે અને આ ઊભા રોડે લઈ જવાની છે, એટલે કઈ બાજુ અને ક્યાં ચલાવવાની છે એ. અને આ ગણપતિ આગમન છે આપણે પોદાર આર્કેડના. પોદાર ચાર રાજા જે આવે દર વર્ષે, આપણે એનું ગણપતિ આગમન છે આ વર્ષે. એટલે એ આગમનમાં ટેલર લઈ જવાનું છે અને હજી સાઉન્ડ બાઉન્ડ બધું લગાવવાનું બાકી છે. એટલે જોઈએ હવે હમણાં લોકો માણસો આવે બધા પછી કામ શરૂ કરીએ. અને લગભગ આ ટેલર અમે સવારે 9 વાગ્યાથી ગોતતા હતા. પોદાર પાસે પોદારની સામે પાર્ક કરેલું એવું કીધું હતું, પણ આ હતું એક્ઝેક્ટ પોદારની પાછળના રોડે. એટલે 9 વાગ્યાથી ગોતતા તે અત્યારે લગભગ 12:30 ટેલર મળ્યું છે આપણને, જડ્યું છે કે. એટલે હવે જોઈએ હવે લાઇટ કઈ રીતની લાગે છે, કેટલી લાગે છે અને લુક કેવો આવે છે એ પ્રમાણે. અને આજનો વિડીયો ખાસ બનવાનો છે, કારણ કે પહેલાં અહીંયા લાઇટ લગાવશું, પછી અહીંયાનું કામ આપણે રાત્રે પૂરું કરીને આપણા ઘરના જે છે શેરીના ગણપતિ છે એ ગણપતિ ડેકોરેશનનું કામ આપણે આપીને આવ્યા છીએ. એ કામ થઈ જાય પછી આપણે રાત્રે ઘરે જઈને ગણપતિ લેવા જવાના છે. એટલે આજનો વિડીયો થોડો ખાસ બનવાનો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને જો મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો લગભગ મિત્રો એલઈડીનું કામ ચાલુ થઈ ગયું છે, ફિટિંગ ઓલમોસ્ટ 2-3 કલાકના વેઇટ બાદ. અને હવે જોઈએ. અને પાછું હવે એક નવી મિસ્ટેક એ છે કે અહીંયાથી આ ટેલરને હીરાબાગ લઈ જવાનું છે, જ્યાંથી માતાવાડીમાં ચલાવવાનું છે અંદર ગલીમાં. એટલે જોઈએ હવે શું થાય એ થાય. તો લગભગ મિત્રો અત્યારે 3 વાગ્યા પછી, સવારની વાત હતી 3 વાગ્યા પછી, અત્યારે અહીંયા આપણું પણ કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે પંકજભાઈ પોતે પણ કામ કરે છે ત્યારે ભેગું થાય એવું છે. અને વાતાવરણ જો વરસાદનું ફૂલ વાતાવરણ છે ને, વરસાદ આવવાની ફૂલ શક્યતા છે. એટલે જોઈએ હવે શું થાય. અને જો વરસાદ આવશે તો હેરાન તો કરશે. એટલે જોઈએ આગળ જતાં કેવું થાય છે અને ટેલરનું કેવું સેટઅપ લાગે છે. તો લગભગ મિત્રો અત્યારે બધાનું સેટઅપ થઈ ગયું અને ફાઇનલી હવે ટેલર કાઢવાની તૈયારી છે ફૂલ ટ્રાફિકમાં. એટલે જોઈએ હવે આગળ કઈ રીતે કાઢીએ છીએ અને ક્યાંથી નીકળે છે. ઓલમોસ્ટ આ બધું સેટઅપ થઈ ગયેલું છે અને ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પણ વરસાદ હતો એટલે સેટઅપનું ટેસ્ટિંગનું આપણે વિડીયો નથી શૂટ કર્યો. એટલે જોઈએ હવે આગળ ટ્રાફિકમાં અને ટેલર બતાવું તમને હમણાં ફાઇનલ ચાલુ કરીએ ત્યારે આખું કઈ રીતનું છે, કેટલું સેટઅપ છે, કેટલો સામાન લાગેલો છે, બધી જ ડિટેલ આપણે આજે બતાવશું. તો મિત્રો અત્યારે સાંજના લગભગ 7:30-8:45 ટાઈમ થયો છે અને હીરાવાળા છૂટવાનો ફૂલ ટાઈમ છે. એટલે ટ્રાફિક રોડ ઉપર આપણે તમે જોઈ શકો એ પ્રમાણે ફૂલ ટ્રાફિક થાય છે. એટલે અમે પણ સમજીએ છીએ, પણ હવે સમય એવો છે, ટાઈમ એવો છે, તો શું કરવું, અમારે પણ નીકળવું પડે છે રોડ પર લઈને. ના અમારે વહેલું નીકળવું હતું, પણ થોડુંક સમય સંજોગોને આધારે લેટ થઈ ગયું છે. એટલે બધાને થોડો ટ્રાફિકનો સામનો કરવો પડે છે, થોડીક હાલાકી ભોગવવી પડે છે. પણ એની સામે અમારું મેનેજમેન્ટ પણ એટલું જ છે કે લગભગ એક ટેલરની સાથે અમે 12 થી 15 લોકો ચાલીએ છીએ. આજુબાજુમાંથી લોકોને દૂર રાખીએ, કોઈને કોઈ એક્સિડન્ટ ના થાય એનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે તમામ જાતની તકેદારી રાખીને આપણે ટેલરને રોડ પર ચલાવીએ છીએ. પણ થોડું ટ્રાફિક થયું છે, પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરતા જઈએ છીએ સાથે સાથે. એટલે બહુ તકલીફ નથી પડી. અને બીજું મિત્રો કે જે આ વિડીયોમાં અત્યારે હાલમાં જે દેખાય છે એ અમારું ડીજી છે, એટલે કે જનરેટર છે. 120 kVનું એક જનરેટર સાથે છે, એક આપણું ટેલર છે અને પૂરી અમારી ટીમનો સહયોગ છે. રેગ્યુલર 12 થી 15 જણાની ટીમ આપણું ટ્રાફિક મેનેજમેન્ટ કરે છે. તો મિત્રો લગભગ 1 કલાકની મહા મહેનત બાદ, ફૂલ ટ્રાફિક કર્યા બાદ અત્યારે આપણી ગાડી પહોંચી ગઈ છે હીરાબાગ સર્કલ. અને ફાઇનલી વાયરિંગ જનરેટરના છેડા ત્યાં અપાઈ ગયા છે. એટલે જોઈએ હવે લગભગ 10 મિનિટમાં ચાલુ કરવાની ગણતરી છે. અને ગણપતિની પાછળ ત્યાં આપણે જોઈએ એ પ્રમાણે કાર ગાડી છે, બળદ ગાડા છે, બધી ફૂલ તૈયારી છે. તો પહેલાં આને વાયરિંગ કરીને ચાલુ કરી લઈએ. વાયરિંગ કરીને ચાલુ કરીએ પછી આગળ જોઈએ કે ટેલર કઈ રીતનું લાગે છે ને કેવો લુક આવે છે.
हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन गावाला गावाला आहा गणपती नांदला गावाला गावाला आहा गणपती नांदला चला पहाटे पहाटे देव केव्हाचा जागला તો લગભગ મિત્રો 11:30 પોણા 12 જેવું થયું છે અને હવે અહીંયા જે આપણે ટેલર આગળ જોયું તમે એ પ્રમાણે ટેલર અત્યારે હજી શોભાયાત્રા ચાલુ છે એ ચાલુ મૂકીને હું ને પંકજભાઈ અમે બે નીકળ્યા છીએ ટુ વ્હીલ લઈને આપણી જે અમારી શેરીના ઘરના ગણપતિ છે એ લેવા કામરેથી બધા આવે છે ટેમ્પો લઈને તો પહેલાં જઈએ હવે સીધા ત્યાં ગણપતિ લેવા પહેલાં ચોપાટીએ જોવાના છે તો ત્યાં માફક આવશે રેટમાં અને આપણા બજેટમાં આવશે તો ત્યાંથી લેવાના છે નહીંતર પછી આપણે આગળ જે સહારા દરવાજા માર્કેટ ભરાય છે ત્યાં જવાની ગણતરી છે એટલે જોઈએ સૌથી પહેલાં ત્યાં પહેલાં ચોપાટીએ જઈએ અને પછી ત્યાં ન મળે તો પછી ત્યાંથી આગળ નીકળીએ ગણપતિ બાપ્પા મોરયા મંગળમૂર્તિ મોરયા તો લગભગ મિત્રો મૂર્તિ લેવાઈ ગઈ છે અને આ વખતે આપણે 5 મંગલ મૂર્તિ લીધી છે એટલે એક આ દીગુભાઈના હાથમાં છે એ 5 લીધી છે અને મેન મૂર્તિ આપણી અહીંયા અંદર પડી છે એટલે મૂર્તિના વધારે વિડીયો નથી લેવાના કારણ કે વરસાદ જ અજબારો એવડો હતો એટલે નીચે જોઈ શકો તમે આ પાણી ભરાઈ ગયેલું છે આ બધું પાણી ભર્યું છે એટલો વરસાદ હતો આ બેન તો આપણી શેરીના સભ્ય ગીતાભાઈ એની ફરમાઈશથી 5 મૂર્તિ આપણે મંગલ મૂર્તિ લીધેલી છે અને મેન મૂર્તિ આપણે હમણાં અહીંયાથી બહાર કાઢે એટલે બતાવું હમણાં મેન મૂર્તિ છે લગભગ મિત્રો મૂર્તિ લેવાઈ ગઈ છે બધી આગળ મંગલ મૂર્તિ પણ આવી ગઈ અને હવે અહીંયાથી આ ટેમ્પો જાહે ઘરે અને હું જઈશ આપણે જે પેલું ટ્રેલર ચાલુ હતું એ અત્યારે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એટલે સામાન ખોલવાનો એટલે સામાન ખોલાવી અને સામાન ગોડાઉન મૂકીએ પછી ઘરે જાય એટલે લગભગ રાતના 3 તો વાગી જ જશે એવો અંદાજ છે અત્યારે અત્યારે છે ને ઓલરેડી 1 વાગી ગયો છે અને આવી અમારી ઇવેન્ટ વાળાની લાઈફ હોય છે
1-2 વાગ્યા સુધી ઇવેન્ટનું કામ કરવાનું, હારું અમારું કામ કરવાનું. તો પાર્ટીને કે લોકોને કાંઈ દેખાતું નથી કે તમે લોકો 50,000, 25,000, 60,000 લો, પણ અમે છે ને આના લેતા હોઈએ છીએ કે જે અમારો ટાઈમ જતો હોય છે એની પાછળ જે મહેનત લાગતી હોય છે ને એ હોય છે. આજે એ બતાવવાની હતી. ટાઈમ જતો હોય, મહેનત લાગતી હોય, પ્લસ કે ફેમિલીનું કામ કેટલી રાત્રે પૂરું કરવું પડે છે. એટલે અમારા જે શોખ હોય ને અમારે પછી કરવાના, પહેલા પાર્ટીના ઓર્ડર કરવાના. હા, પહેલા સૌથી પહેલા પાર્ટીના ઓર્ડર કરવાના. અત્યારે તમે આગળ જોઈએ પાર્ટીનો ઓર્ડર પૂરો કર્યો, રાત્રે વરસાદ આવ્યો, હજી ભીના છીએ અને અત્યારે પાછું હજી કેટલા વાગ્યા ખોલવા જઈશું સામાન. 1 વાગ્યો છે અને હજી તો ખોલવા જશે, પછી ગોડાઉન મૂકશે પછી આવશે, એટલે 5 થી 6 વાગી જશે. હા, એટલે ઓલમોસ્ટ 5-6 વાગ્યાનો અંદાજ છે આપણો આજનો. એટલે જોઈએ હવે કેટલા વાગે. અને બીજું પાછું એ છે કે સવારે 6 વાગે ઉઠીને આપણે ઊંચામાં બેસવાનું છે. એટલે જોઈએ હવે હું સીધો જાઉં છું ત્યાં લોકેશન પર. અને આપણો ટેમ્પો આખો રવાના થાય છે. પંકજભાઈ છે, મારા પપ્પા છે, બીજા શેરીના આપણા મિત્રો બધા છે, અને ગણપતિ છે અને પંકજભાઈનો છોકરો છે.